કેમ છો બેટા બધા? મજામાં એકદમ? તો લાસ્ટ લેક્ચરમાં આપણે વેવ ઓપ્ટિક્સમાં આગળ વધ્યા અને એમાં આપણે પરાવર્તનનો નિયમ અને વક્રીભવનનો નિયમ કઈ રીતે પ્રૂવ થઈ જોયું. હવે આજે પહેલી ઘટનાથી શરૂઆત કરીએ કે જે માત્ર વેવ ઓપ્ટિક્સથી જ સમજી શકાશે, એટલે કે વેવ નેચરથી જ સમજી શકાશે, અને એ જે નોર્મલ રે સ્વરૂપે આપણે કિરણો લેતા હતા એના મદદથી સમજી શકાશે નહીં. આ સેમ ઘટના તમારે આવી ગઈ છે 11th સ્ટાન્ડર્ડના વેવ નામના ચેપ્ટરમાં. એ જ ઘટના આપણે પાછી રિપીટ કરશું, જેનું નામ છે વ્યતિકરણ, એટલે કે ઇન્ટરફિયરન્સ. હા, ત્યાં ઇન્ટરફિયરન્સની અસર અલગ થતી હતી, જેમાં ક્યારેક અવાજ મોટો સંભળાય, નાનો સંભળાય, એટલે કે બીટ મળતા હતા આપણને, ક્યારેક સ્ટેન્ડિંગ વેવ મળતા હતા. અહીંયા આપણને કંઈક અલગ રીતે એ ઘટના હવે જોવા મળશે. ત્યાં સંભળાતી હતી, અહીંયા જોવા મળશે. બરોબર? તો ટોપિકનું નામ થશે આપણા માટે ઇન્ટરફિયરન્સ. જેને આપણે કહીશું વ્યતિકરણ. બરોબર? ઇન્ટરફિયરન્સ. બે તરંગો, હવે તરંગો છે. આપણે કિરણો સ્વરૂપે એવું લીધું હતું કે જ્યારે કિરણો સ્વરૂપે કિરણો જતા હશે, પ્રકાશ જતો હશે, ત્યારે જે બિંદુ પાસે ભેગા થાય ત્યાં કોઈ જ જાતની એકબીજામાં અસર ઉત્પન્ન કરશે નહીં. હવે આપણને ખબર છે કે આ વેવ છે. અત્યારે આપણે એના વેવ કેવા લઈએ છીએ? તો અત્યારે આપણે તેમના તરંગો લઈએ છીએ જેને માધ્યમની જરૂર છે, એવા સંગત તરંગો સ્વરૂપે. હા, આપણે એને સમજશું લંબગત તરંગની જેમ. આપણે મીન્સ જ્યારે 11th સ્ટાન્ડર્ડમાં તમે ભણ્યા હશો ત્યારે પણ તમે અવાજના તરંગોને સાઇન વેવ તરીકે દેખાડ્યા, કારણ કે દર્શાવવું ઈઝી છે. આપણને તો ખ્યાલ જ છે સંઘનન વિઘનન થતું હોય સંગત તરંગો હોય એમાં, જેને માધ્યમની જરૂર છે, અવાજના તરંગો જે છે એના માટે. અહીંયા આપણે આને માધ્યમની જરૂર છે એવા તરંગો લેશું, પણ દર્શાવતું તો સાઇન અથવા તો કોસ સમીકરણ સ્વરૂપે જ. તો ઇન્ટરફિયરન્સ ખરેખર સમજતા પહેલા આપણને અમુક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે બે તરંગો અથડાશે તો કંઈક ફેરફાર થશે. ફેરફાર કેમ જોશું આપણે? તો આપણે મેથેમેટિકલ સ્ટેપ જ જોવા પડશે ને. તો આપણે પહેલા તો એ સમજવું પડશે કે આ તરંગનું સમીકરણ લખશું કેમ. તરંગનું સમીકરણ શું લખાશે? તો 11th સ્ટાન્ડર્ડનું તરંગનું સમીકરણ પાછું રિવાઇઝ કરીએ. y = a sin omega t plus or minus kx plus phi. આવું એક સમીકરણ હતું. જે લોકો 11th સ્ટાન્ડર્ડમાં મારી પાસે ભણી ગયા હશે એ લોકોને આના વિશેની બધી જ વસ્તુનો ખ્યાલ હશે. ઇવન તમારી પાસે લખેલું પણ હશે ક્યાંક. જે લોકો પહેલી વાર મને જોવે છે, આ ટોપિક પહેલી વાર મારી પાસેથી ભણે છે, એ લોકો આરામથી હું જે ભણાવું છું એ જોવે. અને જે લોકો મારી પાસે ભણી ગયા છે એ લોકો થોડું સ્પીડમાં ફાસ્ટ ફોરવર્ડ કરી શકે છે, કારણ કે એમાં ઘણી બધી વસ્તુ એવી હશે જે તમને ખ્યાલ જ છે. બરોબર? તો સ્ટાર્ટ કરીએ. એ એને કહેવાશે કંપ વિસ્તાર. સાઇન અથવા તો કોસ, જેના અનુસાર તરંગ બદલાય છે. બરોબર? એટલે આ વિધેય અનુસાર તરંગ બદલાય. તરંગ આ વિધેયને અનુસરે. બરોબર? કોને? સાઇન ને અનુસરે છે. મોસ્ટલી આપણે સાઇન પ્રમાણે લખીએ છીએ. મધ્યમાંત સ્થાનથી કોણ ગતિ કરે એવું આપણે વિચારીએ છીએ. બાકી મહત્તમથી કરતા હોઈએ તો કોસ પ્રમાણે સમીકરણ પણ લખી શકાય છે. ચાલો, એના પછી આવશે આ આખું બ્રેકેટ. પછી એના પહેલા તો y ને શું કહેવાશે? y થશે t સમયે x અંતરે રહેલા કણનું સ્થાનાંતર. ક્યાંથી? મધ્યમાંત સ્થાનથી. રહેલા કણનું અહીં લખશું મધ્યમાંત સ્થાનથી સ્થાનાંતર. મધ્યમાંત સ્થાનથી સ્થાનાંતર. ચલો, એના પછી ઓમેગા ડી, kx અને phi શું થશે? હવે આ બધી વસ્તુ એવું છે કે તમે 11th સ્ટાન્ડર્ડમાં ભણ્યા હોય કે કદાચ બાકી રહી ગયું હોય. હું જે કહું તમારે યાદ રાખી લેવાનું. એનો વધારે પડતો ઉપયોગ આપણે ત્યાં જોવાની જરૂર નથી, કારણ કે આ સમજવું છે ને થોડું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે. તો તે યાદ રાખી લો કે આખું બ્રેકેટ કહેવાશે t સમયે x અંતરે રહેલા કણની કળા. ક અને કળા. t સમયે x અંતરે રહેલા કણની કળા. હવે એમાં
ઓમેગા ટી શું કહેવાશે? ટી સમયની કળા. kx શું કહેવાશે? x અંતરે કળા. અને phi શું કહેવાશે? પ્રારંભિક કળા. આટલા નામ યાદ રાખવાના છે સમીકરણમાં. 3 રેડ 3 બ્લેક. આખું બ્રેકેટ થશે કળા ટી સમયે x અંતરે રહેલા કણની કળા. એટલે આપણી પાસે આખું માધ્યમ છે. આપણે કોઈ એક જગ્યાએ રેફરન્સ સ્ટાર્ટ કરીએ તો રેફરન્સ થી x અંતરે આટલા સમય પછી આ કણ ક્યાં હશે એ સ્થાનને આપણે ખૂણા સ્વરૂપે દર્શાવીએ છીએ અને એ ખૂણાને લખીએ છીએ કળા. કળા એટલે શું? જે લોકો પહેલી વાર સમજતા હોય સમજી લેજો. કળા એટલે કંઈક ખૂણો હશે, જે ખૂણો ખરેખર કણ ઈ ખૂણે નહીં હોય, પણ કણ જે જગ્યાએ દોલન કરતો હશે એ દોલન પ્રમાણે જે સ્થાન હશે એ સ્થાનને અનુરૂપ એકમ વર્તુળમાં ખૂણો. તો એનો મતલબ એવો કે ધારો કે કોઈ કણ મધ્યમાન સ્થાનથી દોલન કરે છે તો દોલનને અનુરૂપ તમે જે એકમ વર્તુળ લો છો, એકમ વર્તુળમાં આ 0 થાય, આ π/2 થાય, આ π થાય અને આ 3π/2 થાય. પાછો અહીંયા પહોંચે એટલે 2π થાય. એનો મતલબ એક દોલન પૂરું કરે તો ખૂણો 2π બદલાય. 50 દોલન પૂર્ણ કરે તો ખૂણો 100π થશે. હવે આ વાત થઈ દોલનની. તરંગમાં શું થશે? તરંગમાં એક તરંગ પૂરું થયું એનો મતલબ 2π જેટલી કળા થાય. એનો મતલબ 100π જેટલી કળા હોય તો કેટલા તરંગ પૂરા થઈ ગયા હશે? 50. 100π એટલે 2π 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 કરતા કરતા 50 તરંગો ઉત્પન્ન થયા હશે. આ સમીકરણ હતું નોર્મલ તરંગનું. આપણે અહીંયા આવા જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે. પણ યાદ રાખજો, આપણે આગળ હિસ્ટ્રીમાં વાત કરી પ્રમાણે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે એવું ખબર પડ્યા પછી હવે સમજો આ પેલા શોધાઈ ગયું છે, પણ આપણને શીખવાડવું હોય ત્યારે હવે બધું ભેગું કરીને શીખવાડે ને. તો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જે ખબર પડ્યા પછી મેક્સવેલે એવું કીધું કે દ્રશ્ય પ્રકાશ પાસે જે આપણે જોઈ શકીએ ઈ જે અસર મળે છે આપણને, એટલે રેડ કલરનો દેખાય, આપણને દેખાય, બ્લુ કલર દેખાય, ગ્રીન કલર દેખાય એવી અસર વિદ્યુત ક્ષેત્રના કારણે ઉત્પન્ન થાય છે. વિદ્યુત ક્ષેત્રના કારણે આપણે જોઈ શકીએ એવી અસર ઉત્પન્ન થાય છે. તો જ્યારે તમે ઇન્ટરફિયરન્સ કે કોઈ વેવ રિલેટેડ વાત કરતા હો એ પ્રકાશ માટે, તો તમારે ઇલેક્ટ્રિક ફિલ્ડનું ઇક્વેશન લખવાનું રહેશે. બરોબર? અધરવાઇઝ તમે જે લખો એ ચાલે, એમાં કોઈ બહુ મોટી વાત નથી. પણ કદાચ તમે કોઈ બુકમાં જોવો કે આ લોકો એવું કીધેલું હોય કે બે તરંગો છે, તો બે તરંગો કેમ દર્શાવ્યા હશે? બે તરંગો દર્શાવ્યા હશે સ્મોલ e1 અને સ્મોલ e2 વડે. બરોબર? અને ઇક્વેશન લખ્યા હશે e1 sin omega t plus or minus kx plus phi e2 sin omega t plus or minus kx plus phi. હવે જો પેલું તરંગ છે, આ બીજું તરંગ છે, તો બંનેના કંપ વિસ્તાર અલગ અલગ હોઈ શકે છે. અચ્છા, બંનેના કોણીય શું કહે છે આવૃત્તિ છે અલગ અલગ હોઈ શકે છે, ઓમેગા 1 ઓમેગા 2. બંનેના વેવ નંબર એટલે કે જે ગણો નહીં, વેવ કોન્સ્ટન્ટ એટલે કે આને જે આપણે નામ આપીએ છીએ તરંગ સદિશ અથવા તો તરંગ અચળાંક કે ઈ અલગ અલગ હોઈ શકે છે, અંતર અલગ અલગ હોઈ શકે છે, પ્રારંભિક કળા અલગ અલગ હોઈ શકે છે. તો આવી રીતના બે તરંગોને આમ દર્શાવવા હોઈ શકે છે કોઈ જગ્યાએ. બરોબર? આપણે શું કરશું? આપણે આના સ્વરૂપે દર્શાવશું? ના, જરાય નહીં. હું આખા ચેપ્ટરમાં y1 y2 વાળા સમીકરણ લખીશ, જેથી ફાયદો એ થશે વેવ અહીંયા પણ છે અને વેવ 11th માં પણ છે. જે વસ્તુ ઇન્ટરફેરન્સ અહીંયા આવે છે એ સેમ વસ્તુ ઇન્ટરફેરન્સ 11th માં પણ આવી ગઈ. તો બંને જગ્યાએ ઇક્વેશન અલગ અલગ યાદ રાખવા કરતા એક જ યાદ રાખી તો વધારે સારું રહેશે. તો આપણે ભલે કોઈ જગ્યાએ તમને e1 e2 કરીને આપેલું હોય, આપણે બધી જગ્યાએ y1 y2 a1 a2 આ y અને a સ્વરૂપે જ સમીકરણ રાખશું. બરોબર? આપણે એવું જરાય જતું નથી કે વિદ્યુત ક્ષેત્ર માટે સમીકરણ લખ્યું છે, હું વિદ્યુત ક્ષેત્રને એ વડે દર્શાવી શું વાંધો છે. બરોબર? તો આપણે વ્યતિકરણ ભણશું, એમાં આ રીતના સમીકરણનો ઉપયોગ કરશું. આ કદાચ તમે કોઈ બુક વાંચતા હોય એમાં આવે તો હેરાન થવું નહીં, અથવા તો કોઈ ક્વેશ્ચનમાં આવે તો હેરાન નહીં થવાનું.
બરોબર, એક સમીકરણ આ છે અને બીજું સમીકરણ આ છે, તો ક્યારે કેમ થાય E1 E2 ક્યાંથી આવ્યા? અને વિદ્યુત ક્ષેત્ર શું કામ, ચુંબકીય ક્ષેત્ર શું કામ નહીં? તો વિદ્યુત ક્ષેત્ર દસ્યતાની અસર ઉત્પન્ન કરે છે એટલે એની વાત થાય છે. ચુંબકીય ક્ષેત્રની આવી બધી વસ્તુમાં વાત નથી થતી. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. ઇન્ટરફિયરન્સ y1 y2 ઇક્વેશનનો ઉપયોગ કરીને આ બધા નામ તમારે યાદ રાખવા ફરજિયાત છે અને જે સ્થાને હશે એ સ્થાનને અનુરૂપ એકમ વર્તુળમાં ખૂણો એટલે શું થશે? કળા. ક્લિયર? ચલો તો સ્ટાર્ટ કરીએ. ઇન્ટરફિયરન્સ. અચ્છા, ઇન્ટરફિયરન્સ ભણતા પહેલા બોર્ડ સાફ કરવું પડશે ને, તો 1 મિનિટ વેઇટ કરો, બોર્ડ સાફ કરીએ. ચલો બેટા, ઇન્ટરફિયરન્સ ભણતા પહેલા એના રિલેટેડ એક જેનો એમાં ઉપયોગ થશે એ એક વસ્તુ ભણવી પડશે જેનું નામ છે સંપાતપણાનો સિદ્ધાંત. બરોબર, અને આપણે કંઈક ડેરિવેશન કરીને ભણીએ કે એક થિયરી આવી જાય અને આપણને જે કામ શું છે એ આવડી જાય. તો માની લો બે ઉદ્ગમ છે S1 S2. આ બંને વચ્ચેનું અંતર આપણે દર્શાવશું, નીચેનો કરીએ, અંતર દર્શાવશું આપણે સ્મોલ d વડે. સ્મોલ d ઇન્ટરફિયરન્સ નામના ટોપિક, આખા ટોપિકમાં સ્મોલ d હશે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર. ક્લિયર? ચલો, અહીંયા સામે એક પડદો રાખેલો છે. પડદો ખ્યાલ છે આપણને બધાને, જ્યાં આપણને કંઈક ઇફેક્ટ જોવા મળે કે જ્યાં પ્રતિબિંબ મળે. હવે અહીંયા પ્રતિબિંબ નહીં મળે, અહીંયા મળશે ઇફેક્ટ. આ બે સોર્સની કમ્બાઈન થઈને ઇફેક્ટ મળશે. અચ્છા, ક્યારેક આ બે સોર્સ આમ પોઈન્ટ સોર્સ કરીને દર્શાવે છે, ક્યારેક છે ને એક મોટા કાર્ડબોર્ડ ઉપર બે નાની સ્લીટ કે બે નાના હોલ કરી અને એમાંથી પ્રકાશ પસાર થતો એવું પણ આપેલું હશે. બરોબર, તો અહીંયાથી પ્રકાશના કિરણો આના ઉપર, કિરણો તરંગો આના પડદા ઉપર પડશે. તો પડદા ઉપર કેવી રચના થાય એ સમજવા માટે માની લો કોઈ એક બિંદુ P પાસે આ બંને અથડાય તો શું થાય એની પહેલા વાત કરીએ. એક જ બિંદુ પર બે કિરણો સ્વરૂપે અથડાય તો શું થાય? તો સમજો વેવ તો આખા વિસ્તારમાં બધે જતું હશે, આપણે એમાંથી માત્ર P બિંદુ પાસેની અસર શું છે ભણવી છે. તો આપણે કિરણ દર્શાવીએ. બરોબર, તો એક કિરણ આવશે અહીંયાથી આ, બીજું કિરણ આવશે અહીંયાથી આ. ક્લિયર? ચલો, S1 થી P સુધીના અંતરને નામ આપીએ R1, S1 થી S2 થી P સુધીના અંતરને નામ આપીએ R2. બરોબર, આવું એક સેમ બિંદુ નીચે પણ મળી શકે છે જેમાં અત્યારે S2 થી જે અંતર હશે એટલું જ અંતર થશે S1 થી, અને S1 થી ઉપર જેટલું અંતર થાય છે એટલું અંતર થશે S2 થી નીચે. તો સમજો બે સરખી જ લાઈટ છે, નામ S1 S2 આપ્યા છે, બાકી બંને ધારો કે એક સરખા જ નામ છે, એક સરખી જ લાઈટ છે. આ અંતર છે 5 મીટર અને આ અંતર છે 4 મીટર. તો 1 થી 5 અને 1 થી 4 એવા એક અંતરે બિંદુ P રહેલું છે. આવું એક્ઝેક્ટ નીચે પણ બિંદુ મળે કે જેમાં 1 થી અંદર 5 હોય અને 1 થી અંદર 4 હોય. તો અહીંયા જે અસર જોવા મળશે એ અસર નીચે જોવા મળશે. તેનો મતલબ એવો થયો કે બે સોર્સના વચ્ચે જે અક્ષ મળતી હશે, બે સોર્સના વચ્ચેના ભાગમાંથી પસાર થતી અક્ષ, આ અક્ષની ઉપરની બાજુ જે અસર જોવા મળશે એ જ અસર નીચેની બાજુ જોવા મળશે. તો આપણે કોઈ એક જ બાજુ ડાયાગ્રામ ડ્રો કરીને સમજશું, બંને બાજુ પછી વિચારશું કે હવે જો બંને બાજુ વિચારી આવું થાય. ક્લિયર? તો હું બંને બાજુ ડાયાગ્રામ ડ્રો કરીશ નહીં. ચલો શું કરશું હવે? આ બે ખરેખર તો તરંગો ભટકાણા છે, તો તરંગો ભટકાય તો સંપાતનો નિયમ લાગુ પડે. અહીંયાથી એક તરંગ ગયું, તરંગ ફરતા 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 પડ્યું, બીજું તરંગ ગયું, ફરતા 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 પડ્યું. તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે છે એને આપણે ટૂંકમાં લખીએ, કારણ કે આ વસ્તુ આપણે અગિયારમાં ભણી ગયા છીએ. સંપાતપણાનો સિદ્ધાંત જે લોકોને ન ખ્યાલ હોય, અમુક લોકો એવા હોય છે કે જેને 11th સ્ટાન્ડર્ડમાં હજી પણ આ બધા ચેપ્ટર તો શીખવાડવામાં જ નથી આવતા. શું કામ? તો કે એ લોકોને ખાલી બોર્ડ માટે જ ભણાવે છે. નીટ માટે કે જેડબલઈ માટે તો ભણાવવાની વાત જ નથી આવતી. બરોબર, તો બોર્ડમાં છે ને અમુક લોકો આ ચેપ્ટર બધા સ્કીપ કરે, એટલે બોર્ડમાં તો 12th નું પૂછાય છે. તો ન ખ્યાલ હોય સમજો, સંપાતન શું? એક ઉપર બીજું પડવું. એક ઉપર બીજું પડે તો જો બંનેના શૃંગ ભટકાય
તો પ્લસ પ્લસ વેલ્યુ વધે, બંનેના ગર્ત ભટકાય તો માઈનસ માઈનસ વેલ્યુ ઘટે, એકનું શું એકનું ગર્ત ભટકાય તો જો સરખી વેલ્યુ હશે તો 0, પછી બાકી એલ્જિબ્રિક સમ પ્રમાણે જવાબ આવે. એટલે કે ડાયાગ્રામ ડ્રો કરીએ, એકનું શ્રુંગ છે અને બીજાનું પણ શ્રુંગ છે. જો આ ગતિ કરતા કરતા આમ આવે, જો આ ગતિ કરતા કરતા આમ જાય. 11માં પ્રમાણે ભણીએ ને, 12માં પ્રમાણે શું થાય જોઈ લેશો હમણાં. અહીંયા આની શ્રુંગની વેલ્યુ 2 છે, આની વેલ્યુ 5 છે. તો જ્યાં વચ્ચે ભટકાશે ત્યાં પરિણામી શ્રુંગ થશે, પરિણામી શ્રુંગ થશે 7 ના મૂલ્યનો કંપ વિસ્તારનો સીધો સરવાળો થાય. સમજાશે તો બધાને? ચલો, કદાચ ઉપર 5 અને નીચે 2 હોત તો 5 પ્લસ 2 માઈનસ પરિણામી 3. અચ્છા, નીચે 5 અને ઉપર 2 હોત તો નીચે 3 આવે. બંને નીચે હોત તો શું આવશે? 7 જવાબ નીચે તરફ આવશે. તો લખવાનું શું છે તમારે? ખાલી એટલું લખવાનું છે કે બે તરંગો જે બિંદુ પર સંપાત થાય ત્યાં તેના કંપ વિસ્તારનો બેઝિક સરવાળો એટલે કે નિશાની સાથેનો સરવાળો થશે. એવું લખી નાખીએ આપણે, જે બિંદુ પર બે તરંગો અથવા તો બે કરતા વધુ તરંગો અથડાય તે બિંદુ પરિણામી બધાના સ્થાનાંતરના નિશાની સાથેના સ્થાનાંતર જેટલું પરિણામી સ્થાનાંતર કરે. બરોબર? જેટલું હોય એટ ટાઈમ શ્રુંગ સુધી પહોંચવા માટે તો 0 થી વેલ્યુ વધતા વધતા પ્લસ 5 કે કંઈ થાય ને, તો જો 1 હોય તો 1 અને 1 2 થશે, એક ઉપર ને એક નીચે તો 0 થશે. તો જે જગ્યાએ સ્થાનાંતર જેટલું પહોંચ્યું છે એ પ્રમાણે સ્થાનાંતરનો નિશાની સાથેનો સરવાળો કરવાથી આપણને પરિણામી મળશે. એનો મતલબ એવો થયો, ધારો કે એકનું સમીકરણ આપણે y1 સ્વરૂપે લખીએ, બીજાનું y2 સ્વરૂપે લખીએ, તો y એટલે કે પરિણામી સ્થાનાંતર y1 y2 જેટલું થાય. બરોબર? હવે જો આ પરિણામી સ્થાનાંતર છે તેનું કંઈક પરિણામી સમીકરણ મળે. શું પરિણામી સમીકરણ મળશે? a sin ઓમેગા t પ્લસ 5. બરોબર? અચ્છા, પ્લસ kx કે માઈનસ kx પ્લસ 5 થશે, એનો વાંધો નથી આપણને. એકનું સમીકરણ થશે અહીંયા ઉપર લખીએ a1 sin ઓમેગા t પ્લસ kx પ્લસ 5. આ પહેલા માટે એટલે બધું 1 1 1 થશે. ઓમેગા 1 k1, અચ્છા k1 પછી s1 માટે સમીકરણ લખીએ તો s1 થી બિંદુ p નું અંતર શું છે? r1. તો અહીંયા આવશે r1. બરોબર? ચાલો, એના પછી phi1. બીજા માટે સમીકરણ લખાશે a2 sin ઓમેગા 2t પ્લસ k2 r2 અને phi2. બરોબર? આનું અંતર કેટલું છે? r2 જેટલું અંતર છે, તો આપણે અહીંયા r2 લખશું. હવે આ જે પરિણામી તરંગ આ બંનેના સરવાળા કરવાથી મળે છે તેમાં આપણે કામ છે માત્ર ને માત્ર કંપ વિસ્તારનું. સમીકરણ તો કંઈક મળતું જશે, એનો કંપ વિસ્તાર કેટલો લખવો? કારણ કે અંદર જે sin ઓમેગા t પ્લસ 5 છે એ ઓમેગા t આ બંનેના કંઈક પરિણામી જેટલું મળશે, kx કંઈક પરિણામી જેટલું છે, kr કંઈક પરિણામી જેટલું મળશે, phi કંઈક પરિણામી મળશે. આપણે કામ છે આ બધી વસ્તુનું ક્યારેય એનાલિસિસ કરવાનું આવતું નથી. આપણે કામ છે માત્ર કંપ વિસ્તારનું. બે અથડાય, બે તરંગો સતત ભટકાતા રહેવાના છે, તો ત્યાં પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય? પરિણામી કંપ વિસ્તાર કેટલો? તો એના માટે એ શોધવા માટે આપણે આ સમીકરણની જે આ આખી વેલ્યુ છે એને થોડી ટૂંકી કરી નાખીએ છીએ, del1, અને આને થોડી ટૂંકી કરી નાખશું, del2. ખાલી નામ આપીએ છીએ, સમજજો. નામ આવશે del1, એ થશે ઓમેગા 1 t પ્લસ માઈનસ લખતા હોઈએ ને આપણે, x ડાયરેક્શનનું વિચારીએ છીએ આપણે, તો ખાલી આવશે માઈનસ લખશું આપણે, પ્લસ નહીં લખીએ. બરોબર?
કારણ કે આપણે ધન x અક્ષમાં તરંગ મોકલીએ છીએ. તો યાદ રાખજો, જો ધન x અક્ષમાં જતું હોય, આમ જતું હોય તો -kx આવશે, આમ જતું હોય તો +kx આવશે. અહીંયા આવશે k1 r1 +ϕ1. આ શું દેખાડશે? આ દેખાડશે t સમયે r1 અંતરે કણ. પહેલા તરંગની છે એટલે del 1 લખેલું છે. એના પછી બીજું આવશે del 2 ω2t પ્લસ તો પ્લસ માઈનસ k2 r2 પ્લસ i2. આ થશે પાછું t સમયે r2 અંતરે કળા, પણ કોની? બીજા તરંગની એટલે del 2 લખેલું છે. બે તરંગની કળા ખાલી del 1 del 2 દર્શાવશું. તો જ્યાં આ બંને અથડાતા હશે ત્યાં કંઈક પરિણામી કળા મળતી હશે ને. પરિણામી કળા કેટલી થાય? બંનેના તફાવત જેટલી થશે. પરિણામી કળા બંનેના તફાવત જેટલી થશે. તો એક વસ્તુ યાદ રાખજો, આ સમીકરણનું મેથેમેટિકલ એનાલિસિસ કરવામાં આવે તો તમારે એક સેન્ટેન્સ યાદ રાખવાનું છે, પરિણામી કંપ વિસ્તાર. પરિણામી કંપ વિસ્તાર a બરાબર થશે a1² પ્લસ a2² પ્લસ 2a1a2 cos ડેલ્ટા ફાઈ, અથવા તો ડેલ્ટા ફાઈ ની બદલે ડેલ્ટા ડેલ. જ્યાં ડેલ્ટા ડેલ થાય del 2 માઈનસ del 1, એને જેને કહેવાશે કળા તફાવત. એટલે તમારે આ સમીકરણ ફરજિયાત યાદ રાખો, ગોખો, જે કરો એ કરો, પણ આ તમને આવડવું જોઈશે. અહીંયા ત્યાં સુધી પહોંચવાના સ્ટેપ બહુ જ બધા છે, આપણે કંઈ જ નથી કરતા, કારણ કે આપણે માત્ર થિયરીમાં લખવા માટે આ બધી વસ્તુ થિયરીમાં કોઈ કામ નથી. થિયરીમાં બહુ નાની વસ્તુ પૂછે છે જે આગળ જતા આવશે ભણવાની. અત્યારે આ કહેવાશે પરિણામી કંપ વિસ્તારનું સમીકરણ. કંપ વિસ્તારનું સમીકરણ જે અહીંયા અથડાય છે, બે તરંગોના કંપ વિસ્તાર અલગ અલગ હશે તો પરિણામ એના ઉપરથી મળશે. ડેલ્ટા ડેલ શું દર્શાવે છે? એક આગળ પાછળ હોય તો કંઈક અલગ કંપ વિસ્તાર મળી શકે છે. તો અહીંયા થશે del 2 માઈનસ del 1 કળા તફાવત. તો અહીંયા બ્રેકેટમાં કદાચ તમે કળા તફાવત લખો ને તો પણ ચાલશે, બરોબર? કળા તફાવત, કળાનો તફાવત. ચલો હવે તીવ્રતા એટલે કે ઇન્ટેન્સિટી I. પ્રકાશ છે તો પ્રકાશની ઇન્ટેન્સિટી હોય ને, પ્રકાશ ઓછો વધારે, એટલે કે આજુબાજુ મારી આજુબાજુ પ્રકાશ તમને ઓછો લાગતો હશે તો ઇન્ટેન્સિટી ઓછી છે એવું કહેવાય. ઇન્ટેન્સિટી વધારે તો સૂર્યપ્રકાશ વધારે તો ઇન્ટેન્સિટી વધારે થશે. આ ઇન્ટેન્સિટી એટલે શું થાય? વ્યાખ્યા પ્રમાણે એકમ સમયમાં એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ઊર્જા. એનો મતલબ જેટલી ઊર્જા વધારે એટલી ઇન્ટેન્સિટી વધારે. યાદ છે ને આ ઉદાહરણ? ચલો તો હું લખી શકું છું ઇન્ટેન્સિટી પ્રોપોર્શનલ ટુ ઊર્જા, જેને આપણે E વડે દર્શાવીએ છીએ. 11મા ધોરણના તરંગ ચેપ્ટરમાં એવું આવી ગયું છે કે ઊર્જા જે દોલનની ઊર્જા હશે એવી જ રીતે તરંગની પણ ઊર્જા હશે, જે હશે a² એટલે કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. હા, આપણે અહીંયા યાદ કરશું કે આ ઇન્ટેન્સિટી હંમેશા a² ના સમપ્રમાણમાં હશે. એટલે કે પહેલાની ઇન્ટેન્સિટી પહેલાના વર્ગના સમપ્રમાણમાં હોય, બીજાની ઇન્ટેન્સિટી બીજાના વર્ગના સમપ્રમાણમાં હોય, અને પરિણામી ઇન્ટેન્સિટી એ પરિણામી કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે. તો એના ઉપરથી હું લખી શકું છું I proportional to a² I1 proportional to a1² I2 proportional to a2². પરિણામી તીવ્રતા, પહેલાની તીવ્રતા અને બીજાની તીવ્રતા. તીવ્રતા મળે કેમ ખબર છે? તરંગમાં કેમ મળે? તરંગમાં આખી સાયકલ પસાર કરવાની, તો ઘણી બધી સાયકલ પસાર કરે. આપણે એવું નથી કે એક સરખી ઊર્જા આવે જ છે, વધે ઘટે વધે ઘટે. તરંગ છે, વેલ્યુ વધશે ઘટશે વધશે ઘટશે, ઘણી બધી થશે ને. તો ઇન્ટેન્સિટીમાં પણ વેલ્યુ વધે ઘટીને 0 થાય, આવી રીતે વેલ્યુ બદલાય. તો એક આખા તરંગ દરમિયાન એટલે કે 0 થી કેપિટલ T જેટલો સમય, આવર્તકાળ જેટલો સમય, અથવા તો લેમ્ડા જેટલી લંબાઈ, આ આખી લંબાઈમાં કેટલી ઊર્જા જાય છે
એની સરેરાશ લેવાની હોય. ઇન્ટેન્સિટી માટે હંમેશા સરેરાશ લેવાની હોય. તો કોઈ પણ જગ્યાએ તમે જો આ રીતે સમીકરણ લખેલું જુઓ, I = આમાં અહીંયાથી વેલ્યુ મૂકી શકાય છે. બધી બાજુ સામ સામે સમપ્રમાણતા નોચડા કોમન ને કેન્સલ, બરોબર. તો a² બરાબર લખાશે I, અહીંયાથી જોઈને a1² બરાબર લખાશે I1 પ્લસ a2² બરાબર લખાશે I2 પ્લસ 2m 2 a1 a2 એનો મતલબ આનું મારે રૂટ કરવું પડશે ને, અહીંયા આવશે રૂટ I1 I2 આવું લખી શકાય. હવે કદાચ આગળ પાછળ તમને નહીં દેખાય તો હું ઇક્વેશન ભૂસીને પાછું નાના અક્ષર લખું જેથી તમને ખબર પડે કે શું લખે છે સર. પણ આ રીતે સમીકરણ જો લખવા જઈએ તો એક આવું સમીકરણ બનશે. તો નીચે I = I1 plus I2 plus 2 under root I1 I2 પછી બ્રેકેટમાં del 2 minus del 1 અથવા તો કળા તફાવત અથવા તો ડેલ્ટા ડેલ ત્રણમાંથી જે લખવું એ લખી શકાશે. પણ આ ઇક્વેશન થશે પરિણામી તીવ્રતા. હવે તીવ્રતા શું કામ લીધું? આપણને દેખાશે શું પડદા ઉપર? હવે દેખાશે, સંભળાશે નહીં કારણ કે અવાજ નથી, પ્રકાશ છે. આપણને દેખાશે પ્રકાશની તીવ્રતા વધારે છે ઓછી. કંપવિસ્તર ક્યાં દેખાવાનો છે? વધારે કંપવિસ્તર ઓછો. કંપવિસ્તર વધારે છે એનો મતલબ તીવ્રતા વધારે છે, વધારે બ્રાઇટ દેખાશે. આ બાજુનો તમને સ્પોટ જો બોર્ડનો વધારે બ્રાઇટ દેખાશે. શું કામ? તો બાજુમાં જ બલ્બ છે, વધારે તીવ્રતા છે. અહીંયા તમે જોતા તો ધીમે ધીમે ઓછી લાઈટ જોવા મળે. શું કામ? તો અહીંયા બલ્બ બહુ દૂર પડે છે બલ્બમાંથી. તો આપણને પડદા ઉપર કોઈ જગ્યા ઉપર પ્રકાશ વધારે છે ઓછો છે એની તીવ્રતા ઉપરથી ખબર પડશે. તો આપણે આ તીવ્રતાને અહીંયા જોઈ શકશું, વધારે છે ઓછી છે શું છે, અને તીવ્રતા વધારે ઓછી થાય છે કે નહીં એના ઉપરથી નક્કી કરશું ઇન્ટરફિયરન્સ થયું તો કેવું થયું. સમજો, આ જે ભણીએ છીએ ઇન્ટરફિયરન્સ જ છે. અત્યારે ખાલી બે તરંગો માટે ભણીએ છીએ, હવે બે નહીં, અસંખ્ય તરંગો ઉપરના નીચેનામાંથી નીકળતા હશે. દરેક જગ્યાએ બે નહીં ઘણા બધા ભટકાતા હશે. આપણે તો ખાલી બે ની અસર શું થાય સમજીએ છીએ, પછી બે કરતા વધારેની વાત કરીએ, બરોબર ને? અત્યારે આની અને આની બે અલગ અલગ તરંગ લંબાઈ જાય છે, તો બે અલગ અલગ ઇન્ટેન્સિટી જતી હશે, બરોબર? આવા તો અસંખ્ય બિંદુઓ હશે, તો બધા બિંદુઓ પાસે અલગ અલગ તીવ્રતા હશે. તો આપણે એની પેટર્ન કેવી મળે જોશું. એટલે શું ખબર પડે? વ્યતિકરણ થયું, ઇન્ટરફિયરન્સ થયું તો પેટર્ન કેવી બની, ઓછો પ્રકાશ વધારે પ્રકાશ શું થાય છે જોઈએ. જો બધી જગ્યાએ સરખો મળે તો સરખો જ પ્રકાશ દેખાતો હશે. બોર્ડ કે તમને આ વચ્ચેના ભાગમાં સરખો પ્રકાશ દેખાય છે. વધારે ઓછું થાય તો કંઈક અલગ પેટર્ન જોવા મળશે. એની પણ વાત કરશું કેવું પેટર્ન જોવા મળે. એના પહેલા પાછું એકવાર આ સમીકરણ છે પરિણામી કંપવિસ્તારનું સમીકરણ છે. આ છે બંને આપણે કળાને નાનું સ્વરૂપ આપી દીધું કારણ કે એ લખવું અઘરું પડે. આ જે સમીકરણ છે એ તીવ્રતાનું સમીકરણ છે જે કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હશે. આ સમીકરણ કહેવાશે વ્યતિકરણ થયા બાદ બે ઉદ્ગમથી વ્યતિકરણ થયા બાદ પરિણામી તીવ્રતા કેટલી હશે કોઈ બિંદુ પાસે એનું સમીકરણ. કેનું સમીકરણ થશે? કોઈ બિંદુ પાસે પરિણામી કેટલી તીવ્રતા હશે એનું સમીકરણ છે. હવે અહીંયા તમને ક્વેશ્ચન માર્ક થશે, સર તમે અહીંયા બ્રેકેટ નથી કર્યો પણ અહીંયા તમે આવું એક બ્રેકેટ કર્યો નવું. હા, આ નવું બ્રેકેટ છે અને હું અલગ કલરથી પણ દર્શાવી દઉં. લેસ ધેન ગ્રેટર ધેન ની સાઇન અથવા તો આને ટ્રાયેંગ્યુલર બ્રેકેટ કહેવાશે. આ એવું દર્શાવે છે કે તમારે 0 થી શરૂ કરી કેપિટલ T સમય દરમિયાન cos del 2 minus del 1 ની સરેરાશ લેવી પડશે. અને પેલા કીધું ઇન્ટેન્સિટી હંમેશા સરેરાશમાં માપવામાં આવે. સરેરાશ ઇન્ટેન્સિટી છે ને ઈ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો તમે આ બધા સરેરાશ લીધા તો તમે જ્યારે આ સમીકરણમાંથી આ સમીકરણમાં કન્વર્ટ થતા હો ત્યારે તમે બધા જો સરેરાશ જ મૂલ્ય લેતા હો તો તમારે cos નું પણ સરેરાશ લેવું પડે. અત્યારે મેં લખ્યું છે 0 થી t, પણ યાદ રાખજો તમને કોઈ એમ કહે કે તમે 0 થી 5t જેટલા સમય દરમિયાનના તરંગો પસાર કરો છો, તમારે સરેરાશ કેટલા સુધી લેવાનું થાય? 0 થી
5t સુધીની તમને જે સમયગાળો કે તેટલા સમયગાળાની સરેરાશ લેવી પડે તો આને સુધારીને આપણે આમ પણ લખી શકીએ છીએ આપેલા સમય દરમિયાન કોષની સરેરાશ વેલ્યુ. હવે સરેરાશ વેલ્યુ કેમ ગોતશું એના માટે આપણે આ બોર્ડ થોડું ભૂસી અને પાછી નવેસરથી શરૂઆત કરીએ. ત્યાં સુધીમાં એકવાર આ બધું લખી લો. હું આ ઇક્વેશન થી અને આ સેન્ટેન્સ થી અહીંયા ફરીથી શરૂઆત કરીશ, બરોબર, વ્યતિકરણની. તો લખી લો I is equal to I1 plus I2 plus 2 root I1 I2 ટ્રાયેંગલ બ્રેકેટમાં cos del 2 minus del 1, બરોબર. ચાલો જો આમાં પેલા અમુક ઘણા નિયમો સમજી લઈએ. જો કડા તફાવત 0 હોય દરેક વખતે તો cos ની અંદર 0 આવશે. cos 0 ની વેલ્યુ શું થાય 1. એની સરેરાશ લો તો શું થાય કંઈ ન થાય 1 જ થાય ને. તો પછી અહીંયા ઇક્વેશન થઈ જશે I is equal to I1 plus I2 plus 2 root I1 I2 into 1. અને આ ઇક્વેશન તમે જોવા જશો તો આ ઇક્વેશન થશે I1 એનું રૂટ I2 એનું રૂટ અને આખાનો વર્ગ. આમ તો તમે જોવા જાવ તો ખરેખર બધા આ ઇક્વેશન પણ ગોખી નાખતા હોય છે. આપણે એને ગોખવાની જરૂર નથી. આપણે યાદ રાખશું કડા તફાવત જો 0 હોય તો ઇન્ટેન્સિટી મેક્સિમમ થઈ જાય, કારણ કે આની મેક્સિમમ વેલ્યુ 1 છે અને તો આનો જવાબ મહત્તમ આવે અને મહત્તમ ઇન્ટેન્સિટી આવશે રૂટ I1 પ્લસ રૂટ I2 નો સ્ક્વેર. અને આમ લખી શકાય A1 પ્લસ A2 નો સ્ક્વેર. હા સર, કારણ કે આના બરાબર A1 થાય, આના બરાબર A2 થાય. અચ્છા, આ જે છે એ તો A મેક્સિમમ નો સ્ક્વેર કરીને પણ મળી શકે છે. સમજો A1 નો વર્ગ કરો તો I1 મળે, A2 નો વર્ગ કરો તો I2 ના સમપ્રમાણ હોય, ખાલી A નો વર્ગ કરો તો I ના વર્ગના સમપ્રમાણ હોય. તો કંપ વિસ્તારની મહત્તમ વેલ્યુ ઇન્ટેન્સિટીની મહત્તમ વેલ્યુ માટે જવાબદાર છે. તો આનો વર્ગ કરવાથી આ મળશે. તો છેલ્લે આપણને એ મળ્યું કે જો કડા તફાવત 0 હશે તો આ બધું કર્યા પછી તો શું થાય તો I મેક્સિમમ થઈ જશે, જે થશે રૂટ I1 પ્લસ રૂટ I2 ના વર્ગ જેટલું, જે થશે A1 પ્લસ A2 ના વર્ગ જેટલું અને જે થશે A મેક્સિમમ ના વર્ગ જેટલું. હવે આના બરાબર આ લખી શકાય, આના બરાબર આ લખી શકાય, આના બરાબર આ લખી શકાય, આના બરાબર ચારમાંથી કોઈ પણ ના બરાબર બીજી વસ્તુ લખી શકાય છે. પણ યાદ રાખવું પડશે કડા તફાવત 0 હોય તો આવું થાય, મેક્સિમમ વેલ્યુ મળે, પ્રકાશ સૌથી વધુ મળતો હશે, બરોબર. ચલો એના પછી કડા તફાવત 60 હોય તો શું, 90 હોય તો શું, 120 ડિગ્રી હોય તો શું, અને ડિગ્રી એટલે કડા, અને 180 હોય તો શું. તો આપણે 180 માટે વાત કરીએ બીજી. જો પોઈન્ટ નંબર 2, જો કડા તફાવત બરાબર 180 એટલે કે પાઈ હોય તો ખૂણો પાઈ લખે ને 180 ડિગ્રી, ખૂણો પાઈ રેડિયન, તો શું થાય તો cos 180 ની વેલ્યુ -1 થાય. cos 180 -1 થાય. I1 plus I2 plus 2 root I1 I2, બરોબર. જો હું અહીંયા સરેરાશની અંદર 180 ની વેલ્યુ મૂકું તો -1 થશે. એનો મતલબ -1 ની સરેરાશ -1 જ થાય. જવાબમાં અહીંયા માઈનસ આવશે. માઈનસ આવે એનો મતલબ આ લખાશે રૂટ I1 માઈનસ રૂટ I2 આખાનો વર્ગ. અચ્છા, અહીંયા I2 માઈનસ I1 પણ કરી શકાશે, I1 માઈનસ I2 પણ કરી શકાશે, બરોબર. તો 180 માટે આવું થશે એટલે લખાશે
a1 a2 નો સ્ક્વેર અથવા તો a2 a1 નો સ્ક્વેર અને જે થશે એ મિનિમમ કંપ વિસ્તાર ઓછામાં ઓછો બંનેના તફાવત જેટલો વધુમાં વધુ બંનેના સરવાળા જેટલો થાય તો આ લખાશે i મિનિમમ ની વેલ્યુ તો યાદ રાખવાનું છે તમારે ઇન્ટેન્સિટી મહત્તમ થશે આ સમીકરણને જોતા ધ્યાન આવે છે ઇન્ટેન્સિટી મહત્તમ થશે 0 ના કડા તફાવત માટે અને મિનિમમ થશે પાઈ ના કડા તફાવત માટે ક્લિયર i મેક્સિમમ અને i મિનિમમ માટે a1 a2 અને a1 a2 કરવાથી મળશે જો 2 ની વેલ્યુ મોટી હોય તો a2 a1 કરવાનું રહેશે ક્લિયર આ એક્સ્ટ્રા વસ્તુ હતી એનો મતલબ જો આ પદમાં ફેરફાર અહીંયા કંઈક ફેરફાર થાય તો ઇન્ટેન્સિટીમાં ફેરફાર આવશે આ એક પદ જો રહેવા દઈએ તો ઇન્ટેન્સિટી શું થાય છે ખાલી i1 i2 હવે i1 એટલે શું છે એક બલ્બ i2 એટલે શું છે બીજો બલ્બ બે બલ્બમાંથી આવતી તીવ્રતા જે આપણે આના પહેલા ડાયાગ્રામ દોરી દીધી S1 S2 માં દોરી દીધી તો બે બલ્બ ચાલુ કરો તો પહેલાની તીવ્રતા મળશે બીજાની તીવ્રતા મળશે પણ જે બિંદુ પાસે કંઈક અથડાતા હશે તેના કેવા તરંગો જઈને અથડાય એના કડા તફાવત પ્રમાણે કંઈક નવી તીવ્રતા વધતી હશે કે ઘટતી હશે તો આ જે ફેરફાર દર્શાવે છે એ આ છેલ્લા પદના કારણે થાય છે એટલે આ પદને નામ આપવામાં આવે છે વ્યતિકરણ પદ વ્યતિકરણ પદ સમજો 2 રૂટ ની અંદર i1 i2 બ્રેકેટ ની અંદર cos del2 del1 આ આખા પદને વ્યતિકરણ પદ કહેવાય છે અમુક લોકો ખાલી આ બ્રેકેટના cos del2 del1 ને વ્યતિકરણ પદ કહે છે એ ખોટું છે એ તો ખાલી સરેરાશ છે આ 2 રૂટ i1 i2 આ બધું કરો ને ભેગું તો એ વ્યતિકરણ પદ બને છે જે પદ નક્કી કરશે વ્યતિકરણ થયું કે ન થયું સર નો થયું હોય તો 0 આવે તો નો થયું હોય ના એવું નથી 0 આવે મિનિમમ આવે મેક્સિમમ આવે ફેરફાર થયો તો વ્યતિકરણ થયું કહેવાશે વ્યતિકરણ થયું ક્યારે ન કહેવાય જ્યારે આ પદ સમીકરણમાં હોય જ નહીં એ સંપૂર્ણ કન્ડિશન વખતે છે જ નહીં ગમે ત્યાં તરંગો ભટકાય આ પદ આવશે નહીં ક્યાંક ક્યાંક નો આવે તો ન ચાલે ધારો કે અહીંયા 0 છે અહીંયા 0 છે અહીંયા 0 છે તો આ ત્રણ જગ્યાએ આ પદ નથી આવતું પણ બાકીની જગ્યાએ આવે છે તો ન ચાલે પણ બે બલ્બ ચાલુ કર્યા ગમે ત્યાં તમે જુઓ આ છેલ્લું પદ આવતું જ નથી તો કહેવાય વ્યતિકરણ ન થયું અને તો ઇન્ટેન્સિટી કેટલી હોય i1 i2 જેટલી જ હોય એટલે બહુ મસ્ત ઓબ્ઝર્વેશન તમને જોવા મળશે નોર્મલ લાઈફમાં તમે એક રૂમની અંદર બે બલ્બ એક જ સરખી કંપનીના એક જ સરખા દિવસે એક જ સરખી કન્ડિશનમાં બનેલા હોય આગળ પાછળ જ બનેલા હોય તેમ છતાં પણ જો એ બંનેને એક રૂમમાં સ્ટાર્ટ કરવામાં આવે તો ત્યાં વ્યતિકરણ જોવા મળતું નથી ત્યાં શું જોવા મળે એક બલ્બ ચાલુ કર્યો તો થોડો પ્રકાશ મળશે બીજો બલ્બ ચાલુ કર્યો તો વધારે પ્રકાશ જોવા મળશે શું કામ બંને પોતાનો પ્રકાશ ભેગો જ કરે છે i1 i2 જ જોવા મળે ખાલી છેલ્લા પદની અસર ઈ બલ્બમાં જોવા મળતી નથી જે આપણે રૂટીન લાઈફમાં જોઈએ છીએ એક નહીં 50 બલ્બ મૂકો ને એક જગ્યાએ તો પણ જોવા મળશે નહીં શા માટે એનો આન્સર મળશે થોડીક વારમાં અત્યારે આ પદ વ્યતિકરણ પદ કહેવાશે અને આ પદ નક્કી કરશે વ્યતિકરણ કેવું અને કેટલું થશે તો આપણે એના ઉપરથી આગળ ભણીએ કે કઈ જગ્યાએ વ્યતિકરણ કેવું થાય તો વ્યતિકરણ થાય એના માટે બે પ્રકારના અલગ અલગ ઉદ્ગમની જરૂર પડે કે અહીંયા આનો આન્સર કંઈક મળે કે આનો આન્સર ન મળે ઈ નક્કી કરે છે કે કેવું વ્યતિકરણ મળશે તો એના પરથી બે ઉદ્ગમ આવશે એમાં પહેલું ઉદ્ગમ છે ટોપિકનું નામ આના પછી ટોપિકનું નામ એટલે નવું લખું છું કારણ કે ક્યારેક આ અલગ રીતે પણ પૂછાતું હોય છે થિયરીમાં બરોબર ઉદ્ગમના પ્રકાર બરોબર ખરેખર તો આના પછી આવે કે પહેલો ભાગ આમાં પહેલી ગણતરી જ્યારે ઉદ્ગમ અસુસંબદ્ધ હોય ત્યારે બરોબર એટલે કે ઇનકોહરન્ટ સોર્સ હોય ત્યારે કેવા પ્રકારનું વ્યતિકરણ થાય કેવું વ્યતિકરણ થાય ઇનકોહરન્ટ એટલે શું અસુસંબદ્ધ
આવું જ કંઈક નામ છે ગુજરાતીમાં, પણ તમે સંબંધ યાદ રાખજો ને, અસુસંબંધ, જેના વચ્ચે કોઈ સુસંબંધ નથી, એટલે સારો સંબંધ નથી, સંબંધ જ નથી, સમજો ને? સંબંધ ઉદ્ગમ, અસુસંબંધ ઉદ્ગમ એટલે શું? જે ઉદ્ગમની આવૃત્તિ અને કોઈ પણ બિંદુ પાસે કળાનો તફાવત સમાન ન રહે તેને, આમ તો ખરેખર ઝીરો કળા તફાવત લેવાય, આપણે તો એ કીધું છે કે ઝીરો નહીં, કંઈ પણ વેલ્યુ હોય પણ સમાન નથી. કઈ રીતે? તો સમજો, અત્યારે આ del1 del2 લખ્યા હતા, એને એકવાર પાછા રિવાઇઝ કરીએ, હવે જરૂર પડશે. તો del2 માટે શું લખ્યું હતું આપણે? ઓમેગા 2t k2 r2 અને phi2. del1 માટે શું લખ્યું હતું? del1 ઓમેગા 1t k1 r1 phi1. આવી રીતે બે સમીકરણ લખ્યા હતા. આમાં ઓમેગા દર્શાવે છે કોણીય આવૃત્તિ, જેમાં f1 2π f1 2π f2 આવૃત્તિ આવે. આવૃત્તિ બેની અલગ અલગ, f1 f2 ધારો કે અલગ અલગ જ હોય, પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, પ્રારંભિક કળા જો સમાન હોય અથવા તો અલગ અલગ હોય, પણ સમય સાથે બેમાં ફેરફાર થવો જોઈએ નહીં. એટલે કે 5 સેકન્ડ પછી ધારો કે અત્યારે બેની પ્રારંભિક કળા સરખી છે 0 0, તો બંનેનો તફાવત 0 જ રહેશે. તો આ જીવન ઈ પૂરેપૂરા એક્સપેરિમેન્ટ દરમિયાન કળા તફાવત 0 જ રહેવો જોઈએ. ધારો કે એકની કળા છે 90, એકની કળા છે 30, તો કળા તફાવત થાય 60. તો આખા એક્સપેરિમેન્ટ દરમિયાન કળા તફાવત 60 જ રહેવો જોઈએ. એને કહેવાય અચળ કળા તફાવત. જો કળા તફાવત અચળ ન હોય, જો આવૃત્તિ સમાન ન હોય, તો એવા ઉદ્ગમને કહેવાશે ઇનકોહરન્ટ સોર્સ અથવા તો નોન કોહરન્ટ સોર્સ. બેમાંથી જે કોઈ ચાલશે. અસુસંબંધ ઉદ્ગમ, જેના વચ્ચે કોઈ સંબંધ નથી, કારણ કે બધું અલગ અલગ છે. હવે સમજો, તમે એક વસ્તુ વિચારો, f અલગ અલગ છે, f અલગ અલગ નોટ ઇક્વલ ટુ, તો 2π f અલગ અલગ થાય, એટલે ઓમેગા 1 ઓમેગા 2 અલગ અલગ થાય. હવે વેગ તો બે તરંગ પ્રકાશના છે, c સરખો જ હશે, તો વેગ બરાબર શું થાય ખબર છે? ઓમેગા અને k નો ગુણોત્તર, એને વેગ કહેવાય. તો k1 k2 અલગ અલગ થશે. અચ્છા, k1 માં આવશે 2π લેમ્બડા, તો લેમ્બડા 1 લેમ્બડા 2 અલગ અલગ થશે, એટલે કે બે અલગ અલગ તરંગ લંબાઈ હશે. તો આવૃત્તિ અલગ અલગ છે, એનો મતલબ તરંગ લંબાઈ અલગ અલગ છે, અને તરંગ લંબાઈ અલગ અલગ છે, આવૃત્તિ અલગ અલગ છે, એટલે કળા પણ શું થશે? અલગ અલગ થશે. તો બધી વસ્તુ અલગ અલગ હોય એવા ઉદ્ગમને કહેવાશે. એક અલગ છે એટલે બાકી બધું અલગ છે, બરોબર? એટલે આ કદાચ સમાન હોઈ શકે, પણ સમય સાથે તફાવત સરખો નહીં હોય, બરોબર? તો બધું અલગ અલગ છે, એટલે અસુસંબંધ ઉદ્ગમ કહેવાશે. જો આ બધું અલગ અલગ હોય તો cos del2 del1. અચ્છા, હું તમને આજે સરેરાશ લખ્યું ને, એનું ઇક્વેશન કહું છું. સરેરાશ કઈ રીતે ગોતાય cos ની? તો સરેરાશનું ઇક્વેશન થશે 1/t ઇન્ટિગ્રેશન 0 થી t cos del2 del1 dt. શું કહ્યું? આ સરેરાશનું ઇક્વેશન છે ને, ખરેખર આ રીતે છે, બરોબર? આ સમીકરણ શેના માટેનું છે? સરેરાશ વેલ્યુ ગોતવા માટેનું સમીકરણ. આમ તો કોઈ પણની સરેરાશ કેમ મળે? અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની સંખ્યા. તો આપણે અવલોકનનો સરવાળો જ કરવો છે, પણ કયા અવલોકનો? અલગ અલગ સમયે કોસની વેલ્યુનો સરવાળો. સૂક્ષ્મ સરવાળો કરીએ છીએ એટલે શું થશે? સંકલન. તો ઉપર દર્શાવે છે કુલ સરવાળો છેદમાં અલગ અલગ સમય માટે કહ્યું, પણ કેટલાથી કેટલા સમય માટે? 0 થી t. તો અવલોકન કેટલા થયા? 0 થી t. તો 0 - t કે t - 0 તો શું વધે? t વધે ને. તો આ ખરેખર સરેરાશ ગોતવાનું સમીકરણ છે. ઇન્ટિગ્રેશન 0 થી t cos del2 del1 t ડિવાઇડ બાય t, બરોબર? અને આ ડિવાઇડ બાય t ને આપણે સાઈડમાં લખીએ છીએ આ રીતે. આપણે એક સાયકલ ઉપરની સરેરાશ લઈએ, તમે 5 10 15 20 ગમે એટલા ઉપર લેશો, જવાબ સરખો જ આવશે, કોઈ અલગ જવાબ નહીં આવે. હા, આખી સાયકલ ઉપરની સરેરાશ લેવાની, તો જ સરેરાશ કહેવાય, બાકી ન કહેવાય, બરોબર? ચલો, તો આમાં તમે આ બંને વેલ્યુ મૂકો.
અને cos del 2 minus del 1 નો આન્સર શું આવે વિચારવાનું છે. ઈ જે આન્સર આવે ને આપણે અહીંયા મૂકવાનું છે. ક્લિયર? કરીએ શરૂઆત. ચલો શું થશે 1/t 0 થી t cos આ સમજો ઓમેગા 2t minus k2r2 plus phi 2 આખું આવશે લખી નાખીએ ઓમેગા 2t minus k2r2 plus phi 2 minus નીચે લખું છું ઓમેગા 1t1 अच्छा ઓમેગા નું પદ માઈનસ થાય તો આ k2r2 પ્લસ થઈ જશે k1r1 પ્લસ k1r1 અને phi નું પદ શું થઈ જશે આ પદ થઈ જશે માઈનસ માઈનસ phi1 ક્લિયર અને બારે શું હશે પાછું dt આ સમજો આ ઓમેગા 2 અને ઓમેગા 1 એટલે t તો એક જ આવશે ને t તો t આવે આ બંને પાસે t છે બાકી કોઈ પાસે t નથી તો સંકલન ખાલી આને અનુસરશે કારણ કે e જવાબદાર છે સંકલન થવા માટે t જ્યાં સુધી રહેશે ત્યાં સુધી t ની સાપેક્ષે સંકલન થાય ધારો કે આખા સમીકરણમાં t નો આવતો હોત તો સમીકરણમાં ક્યાંય t નો આવતો હોત તો અચળ પદ કહેવાય અચળ પદ સીધું સંકલન ની બહાર વયું જાય કોઈ ટેન્શન નહીં બરોબર તો અત્યારે t છે એટલે ટેન્શન છે બરોબર તો t છે ટેન્શન છે કોઈ વાંધો નહીં આનું સંકલન થાય શું તો હવે ઇમેજ ની વાત થઈ આપણે તો બધું મેચ લખતા નથી આખી સાયકલ ઉપર આ કોસ ની આખી સાયકલ છે એના ઉપર તમે સરેરાશ લ્યો તો જેટલી પ્લસ વેલ્યુ છે એટલી જ માઈનસ વેલ્યુ છે તો સરેરાશ 0 થાય હા તો આનો જવાબ આવે 0 આ આપણે શું કહેવાય લોજિક લગાડ્યું ખરેખર મેચ છોડાનો જવાબ 0 લઈ આવી શકે છે જે ડબલ્યુ ટ્રાય કરી લીધો પોતાની થાય તમને ખબર છે તમે કદાચ યાદ રાખ્યું હશે કે આ 0 થાય કોસ નું એક ચક્ર ઉપરનું સંકલન 0 થાય જેટલી પ્લસ વેલ્યુ એટલી જ માઈનસ વેલ્યુ 0 સામસામે બરોબર તો આનો આન્સર 0 આવે જો સુસંબંધ ઉદ્ગમ હોય રે સર જોરદાર વસ્તુ દેખી તો ધારો કે cos del 2 minus del 1 આખું 0 છે તેના ગુણાકારમાં તો આ છે ઈ પણ 0 અને ઈ 0 હોય તો છેલ્લું પદ આખું નીકળી ગયું એનો મતલબ વ્યક્તિકરણ નો થયું ને તો વ્યક્તિકરણ અસુસંબંધ ઉદ્ગમો માટે થાય નહીં થાય પણ એની અસર કઈ ન મળે શું થાય છેલ્લું પદ નીકળી ગયું એટલે તો જવાબ આવશે આના માટે I is equal to I1 plus I2 આટલી જ તીવ્રતા રહે બરોબર હજી આને હું છેલ્લે પર પાછું લઈ રિકોલ કરતી વખતે મને યાદ રાખજો આપણે આપણા ઘરમાં 500 લાઈટ ચાલુ કરીએ ને ગમે એવી ઈચ્છા થાય ગમે ત્યાંથી લઈ આવી એવી તો પણ વ્યક્તિકરણ ઘરે જોઈ શકાય નહીં ઘરે નહીં નોર્મલ લાઈફમાં ક્યાંય ન જોઈ શકાય શું કામ ન જોઈ શકાય એનો આન્સર તમને એક કે બે લેક્ચરમાં મળી જશે આમ તો નેક્સ્ટ લેક્ચરમાં જ મળી જશે પણ આન્સર મળશે શા માટે વ્યક્તિકરણ જોઈ શકાતું નથી નરી આંખે ન જોઈ શકાય થતું હોય ને તો પણ અસુસંબંધ ઉદ્ગમોમાં તો થશે જ નહીં કારણ કે છેલ્લું પદ નીકળી ગયું વ્યક્તિકરણનું પદ નીકળી ગયું તો વ્યક્તિકરણ શેનું થાય જવાબ આવશે ખાલી I1 plus I2 અચ્છા 5 ઉદ્ગમ હોત તો 5 ઉદ્ગમ હોત અને બધા અસુસંબંધ હોત તો શું જવાબ આવે I1 plus I2 plus I3 plus I4 plus I5 જે રૂટીન ઘરમાં થાય જેટલી લાઈટ ચાલુ કરો એટલી ઇન્ટેન્સિટી વધે જેટલી લાઈટ ચાલુ કરો I1 I2 I3 I4 I5 I6 7 8 9 10 હવે તો 11 પ્રો બરોબર તો એ બધા નો સરવાળો કરો એટલી ઇન્ટેન્સિટી રૂમમાં જોવા મળે પણ વ્યક્તિકરણ જોવા મળે નહીં કારણ કે બધા ઉદ્ગમ કેવા છે અસુસંબંધ ઉદ્ગમો છે તમને ક્વેશ્ચન માં થાય સર ના અમારા ઘરે તો તમારા જેમ સાઈડમાં બલ્બ દેખાય છે વ્હાઈટ કલરનો બલ્બ છે વ્હાઈટ કલરમાં તો બધી તરંગ લંબાઈ હોય તો બધી તો ઠીક છે ક્યારેક સરખી હોય ને તો ક્યારેક સરખી હોય તો બધું ઇક્વલ થાય અને શું સંબંધ ઉદ્ગમ કહેવાતો હશે બીજું જે આવે છે તો કેમ નથી જોવા મળતું એનો આન્સર તમને આના પછીના લેક્ચરમાં મળશે બરોબર કે ઘરે વ્હાઈટ લાઈટ હોવા છતાં પણ આપણને શા માટે વ્યક્તિકરણ જોવા મળતું નથી અત્યાર પૂરતું શું યાદ રાખશો પહેલું વ્યક્તિકરણનું સમીકરણ વ્યક્તિકરણ પદ કોને કહેવાય વ્યક્તિકરણ પદ પછી એમાં del 1 del 2 શું છે બંનેનો તફાવત કડા તફાવત કહેવાશે અથવા તો ડેલ્ટા ડેલ કહેવાશે 0 કરો તો શું થાય મહત્તમ 180 કરો તો શું થાય મિનિમમ બરોબર ચલો બે પ્રકારના ઉદ્ગમમાં પહેલું ઉદ્ગમ છે ઇનકોહરન્ટ સોર્સ બરોબર બીજું ઉદ્ગમ થશે અત્યારે ખાલી નામ લખીને રાખજો આના વિશેની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરશું
જે થશે કોહરન્ટ સોર્સ. ક્લિયર? કોહરન્ટ સોર્સ. ઓકે, તો ઇનકોહરન્ટ સોર્સમાં શું થશે? એવો ઉદ્ગમ કે જેની આવૃત્તિ અલગ અલગ હોય એને ઇનકોહરન્ટ કહેવાય. આવૃત્તિ અલગ અલગ થશે ને ઓમેગા, કે, લેમ્ડા અને ફાઈ નો કડા તફાવત સમય સાથે બદલાતો જ રહેશે. સમય સાથે બદલાતો રહે એટલે શું થાય તો કે આ સમીકરણમાં t વધે. t વધે તેનું સંકલન કરવું પડે. સંકલન કરો તો જવાબ 0 આવે. જોરદાર વસ્તુ છે ને, અલગ અલગ છે તો t વધે છે. t વધે તો સંકલન કરવું પડે. સંકલન કરો તો જવાબ 0 આવે. સંકલન ન કરો તો મસ્ત જવાબ આવશે. બરોબર? તો ત્યારે તમને માત્ર પેલા બે પદ અને જો વધારે સોર્સ હોત તો i1 i2 i3 i4 i5 i6 એવા ખાલી આગળના પદ મળે, પાછળના વ્યતિકરણ પદ મળે નહીં. એટલે વ્યતિકરણ થાય નહીં. આ વાત હતી અસુસંબદ્ધ ઉદ્ગમની. ક્લિયર? તો અહીંયા સુધી રાખીએ. થોડુંક આટલું એનાલિસિસ જુઓ પ્રોપરલી. આ બધામાં મેં તમને હજી 160 માટે શું કરી, 120 માટે શું થાય, 60 માટે શું થાય, 90 ડિગ્રી માટે શું થાય, આ ત્રણ વસ્તુ તમારે આના માટે ગોતવાની છે અને તમારા બુકમાં લખવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું સુસંબદ્ધ ઉદ્ગમ માટે શું થાય, કારણ કે થોડુંક મોટું થશે અને યાદ રાખવાનું થશે. ક્લિયર? હેવ અ નાઇસ ડે.